આ કોઈ અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું અને મોટા જય ભારત, જય સંવિધાન. આજે અમે મીડિયા માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા યશુદાન ગઢવીનો અમે નિવેદન જોયું, જે બાબતે એણે મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનોને, તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને એણે ભાજપના બુટલેગરો તરીકે એણે દર્શાવ્યા છે એના ભાષણમાં. મારે યશુદાનભાઈને પૂછવા માગું છું અને જણાવવા માગું છું કે યશુદાનભાઈ, અગર તમને કોઈ પણ સમાજના અગર તમને બુટલેગર દેખાય છે તો તમે એના વિરુદ્ધ ફરિયાદ કેમ નથી કરતા? અગર કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજના હોય, એના સામે અગર ગુનાહિત તત્વો છે અને તમે સક્ષમ છો એક પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે, તો તમે શું કરવા એમની સામે ફરિયાદ નથી કરી? બીજું કે તમે મુસ્લિમ સમાજના તમામ સમાજના જે હોય એમના આગેવાનોને, તમે એક જવાબદાર આગેવાન છો, છતાં પણ તમે એમ કીધું કે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો ભાજપના બુટલેગરો છે. તો મારે એ કહેવું છે કે સાહેબ, તમે શું મુસ્લિમ સમાજને તમારી જાગીર સમજી લીધી છે? મુસ્લિમ સમાજના એક જવાબદાર આગેવાન તરીકે હું આપશ્રીને પૂછવા માગું છું, અમને ક્યાં જોયો છે ભાજપની દલાલી કરતા? અમને ક્યાં જોયો છે બુટલેગર તરીકે? અમારી લાગણી દુબાણી છે, જેથી હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તમે માફી માગો અને એનો ખુલાસો કરો, નહીંતર જે તમારા વિરુદ્ધ ના છૂટકે અમને કાનૂની કાર્યવાહી માટે પણ જવું પડશે. તમે જે કાર્ય કરી રહ્યા છો, તમે એક મીડિયાના પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, બીજી બાજુ તમે એક પાર્ટીના પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, પાર્ટીના આગેવાન છો, જવાબદાર નેતા છો, ને તમે એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને જે તમે બોલ્યા છો એ નિંદનીય છે. મારી નજરમાં જે તમારી એક સારી છબી હતી, એ જે મને એવું લાગી રહ્યું છે કે તમે બુટલેગરો કનેથી ક્યાં ને ક્યાં હપ્તા વસૂલી કરી રહ્યા છો. આમાં ક્યાં ને ક્યાં જે લોકોએ તમને હપ્તા નથી આપ્યા એટલે તમે એવું નિવેદન આપ્યું છે. તમે અગર સાચા છો તો તમે એના સામે ફરિયાદ કરો, જે પણ બુટલેગરો છે, નકા સાબિત કરો કે કોણ છે બુટલેગર. મુસ્લિમ સમાજ કોઈના બાપની પેઢી નથી, યાદ રાખજો સાહેબ. ઠીક લાગે એ શબ્દ વાપરતા પહેલા તમે વિચારજો. હું તમને વ્યક્તિગત રીતે તમને કહું છું, તમે જે પણ હો, કાંઈ પણ ફરક નથી પડતો, પણ એક સમાજને ટાર્ગેટ કરીને તમારો પોલિટિકલ અગર કરિયર બનાવવા માંગતા હો તો એ ભૂલી જજો, તમારો કરિયર બગાડવામાં જરા પણ વાર નહીં લાગે. તમને ગુનાહિત તત્વો તમે છો ક્યાં ને ક્યાં એવું અમને પ્રતીત થઈ રહ્યું છે. તમે ગુનાહિત તત્વો સાથે સંકળાયેલા છો એ પણ અમને પ્રતીત થઈ રહ્યું છે, જેથી તમારા ખોટા કામોને છુપાવવા માટે અને રાજકીય કરિયર બનાવવા માટે તમે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કર્યું છે. જેથી હું ફરી તમને આહવાન કરું છું કે તમે માફી માગો અને કેને તમે બુટલેગર કીધું છે ને કોણ લોકો છે એનો ખુલાસો કરો. ગુજરાતમાં અને દેશમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને તમે બુટલેગર દર્શાવ્યા છે, જેથી હું ફરી એકવાર કહું છું કે અમારી લાગણી દુબાણી છે અને તમે માફી નહીં માગો તો ન અમને તમારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે ફરજ પડશે, જેની તમે નોંધ લેજો. એની સાથે હું મીડિયા માધ્યમથી તમામ પાર્ટીના કોઈ પણ આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટીના આગેવાનો હોય એને કહેવા માગું છું કે કોઈ પણ સમાજને, કોઈ પણ સમાજના આગેવાનોને આ શબ્દોથી સંબોધિત ન કરો.
ચાહે પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દલિત જે પણ હોય, આખા સમાજના આગેવાનો કેદી કોઈ ખરાબ નથી હોતા. કોઈ પણ સમાજના આગેવાનોને ટાર્ગેટ કરતા તમારા રાજકીય કરિયર માટે વિચારજો સાહેબ. અમે પણ હરેક સમાજના ધર્મગુરુ અને આગેવાનોની ઇજ્જત કરીએ છીએ. અગર કોઈ ખોટા છે તો અમે પણ એનો વિરોધ કરીએ છીએ. સાચાની ઇજ્જત છે, ખોટાનો વિરોધ છે તો ખોટાનો ખુલાસો થવો જોઈએ. અગર મુસ્લિમ સમાજમાં તમને કોઈ એવા ખોટા દેખાણા છે તો એની સામે તમે ફરિયાદ કરો, ચાહે પછી બીજો પણ કોઈ સમાજ ના હોય. એટલે ઈસુદાનભાઈ, તમે મહેરબાની કરીને તમારો ખુલાસા સાથે માફી માગો, નહીંતર અમારી જે લાગણી દુબાણી છે એ બાબતે તમારા વિરુદ્ધ અમે કાયદેસર કાર્યવાહીમાં જશું. એની સાથે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.